તો આજે આપણે આવી ગયા છીએ માણાવદરથી ખૂબ જ નજીવા એવા અંતરે કે શેરડી અને ઇન્દિરા ગામની વચ્ચે આ જગ્યા આવેલ છે. पंजूरी हनुमानजी जेने आजे लोकमुखे एवं पण कहेवामां आवे छे कि पंजूरीनो टींबो. आश्रे 100 વર્ષ જૂનું માનવામાં આવતું આ મંદિર આ જગ્યાની અંદર મિત્રો અનેક યોગી તપસ્વી સાધુ સંતોના તપ અને ઈશ્વરીય ભજન સત્સંગ અને સેવાના કારણે આ જગ્યા અતિ પવિત્ર અને તીર્થ ક્ષેત્ર સમાન સિદ્ધ દત્તાત્રેય જગ્યા કહેવાય છે. આ જગ્યાની અંદર વર્ષો પહેલા યોગેન્દ્રદાસ મહાત્માએ ખૂબ જ કઠિન તપસ્યા કરીને હનુમાનજીનું પ્રગટ સ્વરૂપ પ્રાગટ્ય કરાવ્યું. આપ જોઈ શકો છો મિત્રો, અતિ સુંદર અને અતિ મોહક આ હનુમાનજીના સ્વરૂપ. આ જગ્યાના હાલ મહંત અર્જુનદાસ બાપુ ખૂબ જ તપસ્વી, જ્ઞાની અને વૈરાગી જીવનને સાર્થક તપસ્યા કરી જેની ધર્મપારાયણ સદભાવનાને કારણે હનુમાનજી આજે હજરા હજુર છે. पंजूरी धाम में हजरा हजूर हनुमान जी विराजमान होय तेम भक्तो पोताना मनोरथ ने परिपूर्ण करी अने मनोवांछित फळनी प्राप्ति करे छे. आ जग्यानी अंदर એટલું કુદરતી શાંત અને મનમોહન વાતાવરણ રહે છે મિત્રો. આપ આ જગ્યાની અંદર જેવા જ પ્રવેશ કરો છો આપના મનને એક અલૌકિક શાંતિનો ભાસ થાય છે. આ જગ્યાની અંદર મહાદેવ પણ બિરાજમાન છે. આ કુદરતી સૌંદર્યની વચ્ચે આ હનુમાનજીનું સાનિધ્ય મિત્રો માણાવદર તાલુકામાં આવેલ શેરડી અને ઇન્દ્રાની વચ્ચે આવેલ આ पंजूरी हनुमान जी मंदिर
જેમની મુલાકાત આજે આપણે કરી